અને ઘણા લોકોનો સવાલ હતો કે હવે તમે ભંગારિયાનું મૂકી દીધું. ભંગારિયાનું મૂક્યું સેજ બી નથી, ભંગારિયાનું ચાલુ જ છે, બરાબર. પણ અમુક સમયની હું રાહ જોઉં છું અને જેટલી ઉલઝનોમાં હું છું એ ઉલઝનો હું અત્યારે બતાવું છું. શાંતિ રાખો, સોના મિલેગા. શાંતિ રાખો, સોના મિલેગા. કેમ કે ખોટીના પેટના વારે હું જિંદગીમાં પતાવું નહીં અને ક્યારે પતાવીશ નહીં. એટલે ભંગારભાઈનું ઓન ધ વે છે. હમણાં થોડીક શાંતિ રાખો, બરાબર. એટલે કોઈ એવું મનમાં વિચાર નહીં લાવવાનો કે ભંગાર હારે કીર્તિ પટેલે સમાધાન કરી લીધું. કીર્તિ પટેલ ભંગાર હારે ક્યારે સમાધાન નહીં કરે, ક્યારેય નહીં કરે, બરાબર. એને જે ગરીબોના દાનના પૈસા ખાધા છે ની હાચીના પેટનો હોય. હું તો જીતી તો ક્યારની ગઈ છું. એને કયો કે કીર્તિએ જેટલા પ્રૂફ પુરાવા મૂક્યા છે ને એ બધા તાર પાસે છે, જવાબ છે. અને હવે પાછો ભાઈ ગૌશાળા ખોલે છે, ગૌશાળા ખોલે છે. અલા પેલા ઓલું વૃદ્ધાશ્રમ તો બનાય, પેલા ઓલા વૃદ્ધાશ્રમના પાયા નાખ્યાથી તો ઊભું કર, પછી આ ગૌશાળા બનાવજે. પણ મારા બેટાને બધી બાજુ લડી જ લેવું છે. પણ જો બક્કા, તને કોઈ દાન આપશે નહીં. હા, ગાય માતાની સેવા કર. તું તારી જાતે તેલના ડબ્બા વેચેસ ને તો તેલની આવકમાંથી ઘર બનાય, ગાય માતાની સેવા કર, બધું જ કર. પણ તું તારી કમાણીમાંથી કેસ ને હું વાપરું અને લોકોને જે સેવાના નામે ડબ્બા વેચેસ ને તો સેવા જ કરજે. એક તેલના ડબ્બા ઉપર હરેક લોકોનો નામ હશે. કેમ કે કોઈ પણ વ્યક્તિએ જ્યારે ખરીદવું હશે ને તેલ, ત્યારે લોકોને એવું હશે કે ભાઈ આ ભંગારભાઈ સેવામાં જ નાખવાના છે ને. એટલે હાલો, એટલે જેટલા તારી પાસે પૈસા આવશે તેલના એ ટોટલી પૈસા તે કેસને સેવામાં વાપરવાના છે. એ તો તમારા ભંગારભાઈનો પ્રસાદ કહેવાય એવું ઓલો બાઠિયો બોલે છે. એટલે તમે પ્રસાદ ખાવશો ને તો તમારા ભંગારભાઈને કહેજો કે ગાય માતાની સેવા કરવાની છે, તમને કોઈ પણ જાતનું દાન આપશે નહીં. કેમ કે તમે દાન તો લેતા જ નથી. તમે માર્કેટમાં આવીને ક્યાં કીધું કે હા કીર્તિ પટેલ સાચું બોલે છે, હું અલગ અલગ અકાઉન્ટમાં દાન લઉં છું, બધું કરું છું, એવું તમે તો કીધું જ નથી, બરાબર. એટલે ભાઈ તમે સેવા કરો અને ગાય માતાની સેવા થશે એટલી કીર્તિ પટેલ રાજી થશે, બરાબર. પણ તેલના ડબ્બાના પૈસાના સેવામાં સદુપયોગ કરજો. અને તમે કબૂલ્યું તો છે જ નહીં કે અમે દાન લેતા હતા. મેં તો પુરાવા આપી દીધા તમે દાન લેતા હતા એના, પણ તમે કબૂલ્યું નહીં. સાચો હોય તો મને કહી જજે આવીને કે કીર્તિ ખોટી છે. હું તને પુરાવા આપીશ, વ્યક્તિ આપીશ. પણ જેટલા લોકોએ આપ્યું છે અને શું આગળ કરવાનું છે, પણ મને એક ઉલઝન છે મારી, ઈ ઉલઝન પતવા દે. પછી બકા હું તને મસ્ત જવાબ આપીશ, મસ્ત જવાબ આપીશ, સમય સાથે આપીશ. એટલે કોઈ મનમાં વિચાર નહીં લાવવાનો કે મારે આ ભંગાર જોડે પતી ગયું છે. ક્યારેય નહીં પતે. કેમ કે હું ગરીબો પાસે જે દાનના પૈસા પહોંચવા પડે એના માટે લડું છું. જે માણા 99% દાન આપી દેતો તો એના અકાઉન્ટમાં 534 રૂપિયા પડ્યા હોય, આજે ઈ કરોડો રૂપિયાના ધંધા ઊભા કરે છે, કરોડો રૂપિયાની જમીનો ખરીદે છે, કરોડો રૂપિયાના ફાર્મ હાઉસ બનાવે છે. તો 99% તું દાન કરી દેતો તો તારી પાસે આવા કરોડો રૂપિયા ધંધો કરવા માટે વધે? હે ભંગાર, તારી પાસે કરોડો રૂપિયા વધે? તારે એવી તો કઈ બ્લેકની આવક છે? તારે કયો 2 નંબરનો એવો ધંધો છે કે તું આવા કરોડો રૂપિયાની જમીનો, ફાર્મ હાઉસ બધું ખરીદેસ? હે ભાઈ. અને ઓલા અમુક કહેતા ને કા કેતી તેલા તારા બાએ પુરાવા કેટલાય આપી દીધા. તારા બાપને કે બોલવા આવે? હવે તારી માએ તો આપી દીધા, હવે તારા બાપને બોલવાનું છે કે જાઓ ભાઈ કીર્તિના જવાબ આપો. બાકી હજુ સમય સાથે જવાબ મળશે. એટલે કોઈ વિચારવું નહીં